અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ. વસ્ત્રાપુર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પાલડી એલિસ બ્રિજ વિસ્તારમાં પણ વરસાદ. નવાવાડ આંબાવાડી લાલ દરવાજામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. નિકોલ નારોલ નરોડા ઠક્કરનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બાપુનગર સરસપુર નરોડા નિકોલમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોમાસું વિદાય લે તે પહેલા ધબધબાટી બોલાવશે અને 2 દિવસ સુધી ભારે વરસાદની રાજ્યમાં આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ તો ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આગાહીના પગલે અમદાવાદમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું. જ્યારે વસ્ત્રાપુર બોડકદેવ શિવરંજની જજીસ બંગલો સહિતના તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું છે તે પડ્યું છે. મહત્વનું છે કે 2 દિવસ સુધી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં ઝરમર તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.